નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। દરેક બેંકોમાં મિનિમમ બેલેન્સ ન રાખવાને લઈને અલગ અલગ પ્રકારના ચાર્જ લેવામાં આવતા હોય છે। ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ત્યારે ગ્રાહકો માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ દંડ માફ કર્યો છે। બુધવારે જારી કરેલા એક પ્રેસ રિલીઝમાં ત્યારે ઓવરસીઝ બેંક જણાવ્યું હતું કે હવેથી બચત ખાતાઓમાં લઘુત્તમ ત્યારે સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં। જો કે બેંકે ત્યારે પહેલાથી જ કેટલીક યોજનાઓ માટે લઘુત્તમ બેલેન્સ ચાર્જ માફ કરી દીધો છે। આ માફી હવે અન્ય તમામ યોજનામાં લંબાવવામાં આવી છે, જેનો એકમાત્ર હેતુ ખાતાધારકો રાહત આપવાનો અને દરેક બેંકમાં બેલેન્સ રાખવાનો નિયમો અલગ અલગ હોય છે। બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ અજય કુમાર શ્રીવાસ્તવે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરીને કહ્યું કે બેંકના તેના ખાતાધારકોને રાહત આપવા માંગે છે તેવું માનવામાં આવે છે। એમાં પણ ગ્રાહક કેન્દ્રીય વિચારણી નાણાકીય પ્રથાઓનો સમાવેશ થશે, જેનાથી ગ્રાહકોને ફાયદો થશે। દરેક માટે ત્યારે બેંકિંગ સરળ બનશે, ગ્રાહકોને બેંક સેવાઓનો લાભ લઈ શકશે। બેંકે વધુમાં જણાવ્યું હતું કે અગાઉના નિયમ 30 સપ્ટેમ્બર 2025થી અમલમાં રહેશે। આનો અર્થ એ છે કે બેંક અત્યાર સુધી ત્યારે સમાન ફી ત્યારે વસૂલવામાં ચાલુ રાખશે। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।